હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આગળ વધીએ. 1 થી 15 દાખલાઓ આપણે કમ્પ્લીટ કર્યા. સ્વાધ્યાય 2.2 ની અંદર છેલ્લે કિંમત શોધો આવા દાખલાઓ પણ આપણે ક્લિયર કર્યા. હવે અભિવ્યક્તિની કિંમત મેળવવાના દાખલા છે. અભિવ્યક્તિ એ કોઈ નવો વ્યક્તિ કઈ છે નહીં. આપણી સામે ક્વેશ્ચન અહીંયા છે, બસ સોલ્યુશન આપણે મેળવવાનું છે. 16, 17 અને 18 અને ત્યારબાદ 3 MCQ છે. આજના લેક્ચરમાં આપણે 6 દાખલાઓ ક્લિયર કરી અને સ્વાધ્યાય 2.2 ને આપણે પૂર્ણ વિરામ આપશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. ઓકે, તો સ્વાધ્યાય 2.2 ની અંદર દાખલા નંબર 16, sin ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ sin 2π/3. પહેલી નજરે આપણે એવું આઈડિયા આવે કે ભાઈ sin ઇન્વર્સ અને sin પ્રતિવિધેય અને વિધેય કેન્સલ થાય, આન્સર આવે 2π/3. રાઈટ? આપણે પહેલી નજરે તો એવું જ થાય કે ભાઈ sin ઇન્વર્સ અને sin કેન્સલ થયા અને આન્સર આવે 2π/3. બટ હું એમ કહીશ કે આ વાત ખોટી છે. કારણ જ્યારે આપણે એવું ભણ્યા કે પ્રતિવિધેય અને વિધેય કેન્સલ થાય ત્યારે એવું પણ આપણે ભણ્યા હતા કે જે વિધેયની બાજુમાં રહેલ ખૂણો છે, આ ત્રિકોણમિતિય વિધેયની બાજુમાં રહેલ ખૂણો છે, એ ખૂણો એ પ્રતિવિધેયના વિસ્તારમાં હોવો જોઈએ. ફરીથી વાત બોલું છું, વિધેયની બાજુમાં રહેલ ખૂણો અથવા તો વિધેયનો પ્રદેશ, ત્રિકોણમિતિય વિધેયનો પ્રદેશ એ પ્રતિવિધેયના વિસ્તારમાં હોવો જોઈએ અથવા તો ત્રિકોણમિતિય વિધેયનો ખૂણો પ્રતિવિધેયના વિસ્તારમાં હોવો જોઈએ. આ કન્ડિશનનું પાલન થાય તો અને તો જ પ્રતિવિધેય વિધેયને દૂર કરી અને ખૂણો જે છે એ આપણો આન્સર બને. તો જ તમે 2π/3 અહીંયા લખી શકો. કહેવાનો મતલબ આ 2π/3 આપણો આન્સર નથી. એનું કારણ શું છે કે 2π/3 it does not belongs to the range of sin inverse and that is close interval -π/2 2π/2. આ -π/2 થી π/2 ની અંદર 2π/3 નથી આવતા. એકદમ સીધી અને સાદી વાત. 2π/3 ક્યાં નથી આવતા? શેમાં સમાયેલા નથી? તો કે -π/2 થી π/2. શા માટે -π/2 થી π/2 ની વાત કરીએ? કારણ કે આ sin ઇન્વર્સ નો વિસ્તાર છે. તમારે માત્ર આટલું ચેક કરવાનું હોય કે 2π/3 sin ઇન્વર્સ ના વિસ્તારમાં છે કે નહીં. તો sin ઇન્વર્સ નો વિસ્તાર છે -π/2 થી π/2. સાદી ભાષામાં સમજવું હોય તો -90 થી 90. હાલો લો, એકદમ સરળ વસ્તુ. -90 થી 90 નો ખૂણો, -90, 0 અને +90. બસ આટલાની વચ્ચે હોવા જોઈએ. સર આ શું છે એ નથી સમજાતું. π/3 એટલે તો સમજાય ને. π/3 એટલે 60 નો ખૂણો, 2π/3 એટલે 60 × 2 એટલે 120 નો ખૂણો. તો સ્વાભાવિક છે 120 નો ખૂણો આમાં હોય નહીં. 2π/3 એમાં છે નહીં. એટલા માટે આ બંને ડાયરેક્ટલી કેન્સલ ના થાય એટલે ડાયરેક્ટલી 2π/3 આપણને આન્સર ના મળે. ઓકે, ચલો હવે આગળ વધીએ. તો કરશું શું? હવે આ પ્રશ્નનું કંઈક સોલ્યુશન તો કરવું ને. ચલો, આ તો ન થવાની વાતો બધી ગઈ. તો એનું સોલ્યુશન આવું કંઈક નીકળે. જો 120 નો ખૂણો છે તો શું કરી શકાય? 120 નો ખૂણો છે તો એના માટે શું કરી શકાય? તો કે જો હું π - π/3 કરી નાખું તો 2π/3 નું મેં સ્વરૂપ બદલાયું છે. તો 2π/3 આ પણ મેં 2π/3 જ લખ્યા. તમે જરા વિચારો, પણ શું બદલાયું? મેં સ્વરૂપ બદલાયું છે. કારણ કે π - π/3 કરો તમે, 3 લસા લઈ લો, 3 અહીંયા આપો તો 3π - π એટલે 2π/3. આ એ જ વસ્તુ થઈ, પણ મેં એને સ્વરૂપ બદલાયું છે. મેં આ પ્રકારે લખ્યું. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સર આ ગોખવાનું ને અમારે 2π/3 ને π - π/3 તરીકે લખવાના, આવું અમારે ગોખવાનું. પણ ના, એ ગોખવાનું કંઈ નથી. તો તમને એનું ટ્રિક સમજાવું. અહીંયા શું હતા? 0. અહીંયા શું છે? π/2. અહીંયા શું છે? π. અહીંયા શું છે? 3π/2. લાસ્ટમાં શું આવે? ફરીથી 2π. હવે આપણો ખૂણો કયો છે? 2π/3 એટલે કે 120 નો ખૂણો. આ 90 નો ખૂણો 180, 120 અહીંયા આવે એટલે આ 2π/3 અહીંયા છે. રાઈટ? તમે એને બે પ્રકારે લખી શકો છો. કેટલા પ્રકારે લખી શકાય? બે પ્રકાર. પહેલો પ્રકાર, તમે 90 માં 30 ઉમેરો એટલે કે તમે π/2 + π/6 પ્રકારે લખી શકો છો. 90 + 30 એટલે 120 થઈ જાય તો પણ 2π/3 બની શકે. અથવા તો
તમે 180 માંથી 60 ને દૂર કરો એટલે કે 180 માંથી તમે 60 ને માઈનસ કરો તો પણ શું બની જાય 2π/3 આપણને મળે. આ 180 આ 60 180 માંથી 60 જાય તો 120 અને 120 એટલે કે 2π/3. સમજો છો 180 માંથી 60 ગયા તો 2π/3 એટલે કે 120. તો π - π/3 તો આપણે π - π/3 લીધા. આપણો પહેલો ઓપ્શન આપણો બીજો ઓપ્શન. શા માટે આપણે બીજો ઓપ્શન સિલેક્ટ કર્યો? કારણ કે અહીંયા પ્રતિવિધેયમાં sin ઇન્વર્સ છે, વિધેયમાં sin છે, વિધેયમાં કોઈ બદલાવ આપણે કરવાનો નથી. જો હું π/2 સિલેક્ટ કરીશ તો મારું વિધેય બદલી જશે. ત્રિકોણમિતિમાં આપણે ભણી ગયા. જો વિધેય નથી બદલાવવું તો તમારે ફરજિયાત π વાળું સ્વરૂપ લેવું પડે. વિધેય બદલાવવું છે તો π/2 વાળું સ્વરૂપ લેવું પડે. તો આ ઓપ્શન આપણા માટે કેન્સલ થઈ ગયો. ફાઇનલી ઓપ્શન કયો આવ્યો? π - π/3. ઘણાને એમ લાગે સર આ તો એમસીક્યુ છે ને આટલું બધું વિચારવું પડે, આટલું બધું આપણે ટ્રિગ્નોમેટ્રીમાં એન્ટર થવું પડે. ના, આ તમારી લોંગ પ્રેક્ટિસ હોય ને એટલે તમે ઓટોમેટિકલી 2π/3 ની જગ્યાએ સીધા π - π/3 કરી શકો. જેવી લોંગ પ્રેક્ટિસ થઈ જાય એટલે આ વસ્તુ આપણા માટે ઈઝી થઈ જાય. 4π/3 ચલો સમથિંગ માની લો કે 4π/3 છે, જસ્ટ એક્ઝામ્પલ. તો ઈઝીલી કહી શકો કે π + π/3. 3 લસા લઈ લો 3π + π એટલે 4π/3. ઈઝી છે. ઓકે, ચલો આગળ વધીએ. આ મેં તમને ઓરિજિનલ થિયરી સમજાવી કે ભાઈ બે આપણી પાસે ઓપ્શન છે. શા માટે આપણે આ ઓપ્શન સિલેક્ટ કર્યો? એકદમ ડીપમાં જઈ અને આવું જ શા માટે એનો આપણે જવાબ મેળવ્યો. ઓકે, જોઈ લો. તો sin ઇન્વર્સ sin π - π/3 ની વાતો કરી. હવે sin ઇન્વર્સ sin π - θ. હમણાં જ આપણે જોયું આ જે બીજું ચરણ છે આપણું, એમાં કયા બે સ્વરૂપ હોય? એક છે π/2 + θ અને બીજું છે π - θ. બટ OLSTC મુજબ બીજા ચરણમાં sin વિધેય ધન છે. એટલે અહીંયા sin વિધેય આ તો બીજું ચરણ જ બતાવે. 120 નો ખૂણો 90 અને 180 વચ્ચે છે એટલે બીજું ચરણ જ બતાવે છે. sin ધન છે, કોઈ આગળ માઈનસ આવશે. પણ વાત આવે છે કે વિધેય બદલાશે કે નહીં. મેં હમણાં જ કીધું જો π/2 હોય તો વિધેય બદલાય. π/2 છે નહીં, π છે, વિધેય બદલાશે નહીં. વિધેય બદલાશે નહીં તો sin ના sin રહે, આગળ માઈનસ નહીં આવે. આગળ માઈનસ નહીં આવે કારણ કે બીજા ચરણમાં sin ધન છે અને આ 2π/3 બીજા ચરણનો ખૂણો છે. sin ધન હોય વિધેય ના બદલાવવું પડે કારણ કે π વાળું સ્વરૂપ છે. ઓકે, ચાલો. તો sin π - θ નું શું થઈ જાય? sin θ એટલે શું થઈ જશે? sin π/3. ચલો, ઓકે. હવે શું કરવાનું? હવે વિચારો તો ભાઈ હવે પ્રતિવિધેય અને વિધેય હવે π/3 છે એ શું આના વિસ્તારમાં છે? તો હવે ઈઝીલી કહી શકો કે હા ભાઈ 60 જે છે એ તો -90 થી +90 માં છે. તો sin ઇન્વર્સ અને sin દૂર થઈને આન્સર શું આવે? π/3. તો તમારો ફાઇનલી આન્સર તમને શું મળ્યો છે? π/3. આ આપણો ફાઇનલી આન્સર છે. ચલો, ક્લિયર બાળકો? ખ્યાલ આવી ગયો? ફરીથી સમજાવું છું. એક માર્ક્સનો એમસીક્યુ જ છે પણ આટલી બધી ડીપમાં ચર્ચા કરવાનું એક જ કારણ કે કદાચ જો ટ્રિગ્નોમેટ્રી છૂટી ગયું હોય તો ફરીથી આપણે રિવાઇઝ થાય. sin ઇન્વર્સ sin 2π/3 દાખલો ફરીથી અહીંયા સોલ્વ કરાવું છું તમને. ઓકે, હવે થોડું સ્પીડમાં કરશું. sin ઇન્વર્સ sin 2π/3 પ્રતિવિધેય છે, વિધેય છે, વિધેય અને પ્રતિવિધેય દૂર થઈ ડાયરેક્ટલી 2π/3 આન્સર આવે. બટ ક્યારે? કે જ્યારે 2π/3 sin ઇન્વર્સ ના વિસ્તારમાં હોય. 2π/3 એટલે 60 * 2 એટલે 120 નો ખૂણો. 120 નો ખૂણો sin ઇન્વર્સ ના વિસ્તારમાં નથી કારણ કે sin ઇન્વર્સ નો વિસ્તાર છે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2. દેશીમાં બોલીએ તો -90 થી 90 માં 120 આવે નહીં. તો શું કરવું પડે? આ ખૂણાનું સ્વરૂપ બદલાવવું પડે. ખૂણાનું સ્વરૂપ બદલાવવા માટે બે રીત છે આપણી પાસે, એક π/2 વાળી અને એક π વાળી. તમે 90 + 30 કરીને 120 કરી શકો અથવા તો 180 - 60 કરો તો પણ 120 થઈ જાય. પણ આપણે અહીંયા sin ઇન્વર્સ અને sin ઓકે છે એટલા માટે આપણે π વાળું સ્વરૂપ ઉપયોગમાં લઈશું. એટલે શું કરશું? π - π/3. બાકી તો થોડી ગ્રીપ આવી જાય, પ્રેક્ટિસ થઈ જાય એટલે ઓટોમેટિકલી દેખાય કે 2π/3 બનાવવા છે, π - π/3 કરવા પડે. 4π/3 બનાવવા છે, π + π/3 કરવા પડે. 5π/6 બનાવવા છે, જોજો અમે રેન્ડમલી લીધું. 5π/6 બનાવવા છે, π - π/6 કરવા પડે. 6π માંથી 1 π જાય તો 5π/6 મળે.
7π/6 બનાવવા છે તો π + π/6 કરવા સમજાય છે ને એકદમ ઈઝી 4π/3 બનાવવા છે ચલો શું બનાવવું છે 4π/3 ઈઝીલી કહી શકાય કે π + π/3 કરવા ઓકે તો આ sin ઇન્વર્સ sin π - π/3 થઈ ગયા sin ઇન્વર્સ π - θ બીજું ચરણ બીજા ચરણમાં sin ધન હોય આગળ પ્લસ જ આવશે માઈનસ નહીં આવે અને sin π - θ એટલે sin θ π/3 આવી ગયા sin ઇન્વર્સ sin કેન્સલ π/3 કારણ કે π/3 જે છે એ sin ઇન્વર્સ ના વિસ્તારમાં છે ઓકે એકનો એક MCQ મેં 3 થી 4 વખત તમને સમજાવ્યું હું આશા રાખું કે હવે તો બધું ક્લિયર સમજાયું છે નોટ ડાઉન કરી લો ओके चलो ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 tan ઇન્વર્સ tan 3π/4 ફરી વાત એની જ આવી પહેલા તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે tan ઇન્વર્સ નો વિસ્તાર શું છે તો કે ભાઈ ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2 એટલે કે -90 થી 90 પણ ક્લોઝ ઇન્ટરવલ માં નહીં બટ વિવૃત અંતરાલ ગુજરાતીમાં કહીએ તો વિવૃત અંતરાલમાં છે ઓપન ઇન્ટરવલ આ tan ઇન્વર્સ નો વિસ્તાર છે હવે વિચારો કે 3π/4 છે એના વિસ્તારમાં છે હવે બુદ્ધિ ઘણીવાર કામ ના કરે તાત્કાલિક ખબર ના પડે પણ π/4 એટલે તો ખબર ને π/4 એટલે શું 45 થાય π/4 એટલે કેટલા તો કે 45 તમે 3π/4 કરો તો એને 3 થી મલ્ટીપ્લાય કરો તો 135 થયા કેટલા થયા 135 તો 135 થી -90 થી 90 માં આવે એ એકદમ સિમ્પલ વસ્તુ છે -90 થી 90 માં ના આવે એટલે તમારે અહીંયા પણ કંઈક ફેરફાર કરવો પડે આગળના દાખલામાં કર્યો એવો કંઈક ફેરફાર કરવો પડે બીજી વસ્તુ ફેરફાર બે પ્રકારે થતા હોય એક π/2 ના સ્વરૂપમાં થાય એક π ના સ્વરૂપમાં થાય તો અહીંયા tan ઇન્વર્સ અને tan બંને રેડીમેડ છે તો π/2 વાળા સ્વરૂપમાં કરાય નહીં 135 નો ખૂણો એટલે તમે જ્યારે આ રીતે આમ દોરી લો તો વધારે મજા આવે તમને 135 નો ખૂણો અહીંયા એક્ઝેક્ટ હોય આ 90 છે આ 180 છે એટલે કે π/2 બોલો અને અહીંયા π બોલો જે બોલો રેડી તો તમારે 135 કરવા હોય તો 180 માંથી 45 કાઢો 135 અથવા તો 90 માં 45 ઉમેરો 135 થઈ ગયા પણ 90 વાળું કરાય નહીં કારણ કે એમાં વિધેય બદલી જાય તો કરાય શું 180 માંથી 45 કાઢો એટલે 180 છે ને એમાંથી તમે 45 કાઢો એટલે 135 બને એટલે કે π - π/4 કરશો ને એટલે 4π - π એટલે 3π/4 આપડા બની ગયા શું કરવું પડે π - π/4 ઈઝીલી પણ સમજી શકાય એવી વસ્તુ છે ભાઈ π - π/4 ગ્રીપ જોતા ભાઈ ખબર પડી જશે ચિંતા ના કરો ઓટોમેટિકલી જેમ પ્રેક્ટિસ વધશે એમ ખબર પડતી જશે તમારે 5π/4 કરવા છે તો તમને હવે આઈડિયા આવી ગયો હોય કે π પ્લસ જ કરવા પડે કારણ કે 4 1 4 4 ને 1 5 એટલે 5π/4 બન્યા રેડી 3π/4 કરવા છે જો ભાઈ અહીંયા કરતા એક વધારે છે ને તો પ્લસ કરવા પડે સમજો હું શોર્ટકટ સમજાવું આ છેદ કરતા અંશ નાનો હોય તો માઈનસ કરવા પડે ચેક કરી લો છે માઈનસ સમજ્યા કે નહીં તમારે 7π/6 કરવા છે તો અંશ કરતા સોરી છેદ કરતા અંશ કેવો છે મોટો તો તમારે પ્લસ કરવા પડે આ વસ્તુ તો એમની મજા આવે ચેક કરી લો પણ આ રીતે કરવું છે તમારે 5π/6 તો જો અંશ નાનો છે છેદ કેવો છે મોટો તો માઈનસ કરવા પડે π માઈનસ આ તો આમને જ રાખવાના હોય આ શોર્ટકટ સમજાવું છું તમને સમજાય તમે 2π/3 કરો છો હાલો હાવ શોર્ટકટ આ બધું ભૂલી જાવ મતલબ કે કદાચ ના ખ્યાલ આવે એટલે બધું ઊંડા ના જાવ તો ચાલશે શોર્ટકટ સમજાવું 2π/3 છે ઓકે છેદ મોટો અંશ નાનો છેદ મોટો અંશ નાનો એટલે માઈનસ આવશે તો ફાઇનલ આગળ પાઈ રાખી દો એ પણ કમ્પ્લીટ બસ π/3 રાખી દો કામ પતી ગયું તમારું જો સમજો 4π/3 કરવું છે અંશ મોટો છેદ નાનો પ્લસ રાખી દો આગળ પાઈ પાછળ π/3 સમજાય છે ઓકે તો આવું મોસ્ટ ઓફલી બનતું હોય છે હું એમ નથી કહેતો કે આવું જ બને બધી જગ્યાએ અમુક જગ્યાએ આવું ના પણ બને પણ મોસ્ટ ઓફલી તમને આવું બનતું જોવા મળશે ઓકે કારણ કે 11π/6 ની આપણે વાત કરવી છે કોની વાત કરવી છે 11π/6 તો આ તો અંશ મોટો જ છે આપણને ખબર જ છે તો પ્લસ કરીને ના વધાય પણ જો બહુ જાજો ગાળો છે બહુ
જાજો ગાળો છે પણ શું કરાય આપણને એટલી ખબર પડે કે 11 ભાગ્યા 6 હે તો 12 ભાગ્યા 6 કરીએ 11 ની તરફ મોટું એટલે 12 ભાગ્યા 6 એટલે શું આવે 2 આવે એટલે 2 પાઈ માઈનસ પાઈ બાય 6 કરી નાખો તો 6 દુ 12 માંથી 1 દે તો 11 પાઈ બાય 6 આવ્યા કે ના આવ્યા 13 પાઈ બાય 6 છે તો હવે તમને આઈડિયા આવી ગયો અહીંયા પ્લસ કરી નાખો 2 પાઈ પ્લસ પાઈ બાય 6 તો 6 દુ 12 ને 1 13 પાઈ બાય 6 ખ્યાલ આવે છે થોડું ઘણી મગજમાં બેસે વાત આખી આ કોમન વસ્તુ છે બધી પ્રેક્ટિસ ઉપર ડિપેન્ડ કરે ભાઈ tan ઇન્વર્સ 10 પાઈ માઈનસ પાઈ બાય 4 હવે પાઈ માઈનસ પાઈ બાય 4 કરો એટલે બીજું ચરણ આવે ને બીજા ચરણમાં ઓલ STC સાઇન વિધેય ધન હોય પણ tan કેવું હોય ઋણ હોય tan વિધેય ઋણ હોય એટલે આગળ માઈનસ નો ડાઉટ વિધેય તો tan જ રહેશે વિધેય નહીં બદલાય કારણ કે પાઈ છે વિધેય બદલાય નહીં પાઈ બાય 2 હોય તો બદલાય માઈનસ 10 આ પાઈ બાય 4 આવી જશે ઓકે હવે શું થાય હવે tan ઇન્વર્સ કેવું છે ગુડ ફેમિલી માંથી છે કદાચ મેં તમને સમજાવ્યું તો sin ઇન્વર્સ cosec ઇન્વર્સ અને tan ઇન્વર્સ આ ત્રણ ફંક્શન આ ત્રણ પ્રતિવિધેય એવા છે કે અંદર માઈનસ આવે ને તો સીધી માઈનસ ને બહાર કાઢી નાખો કોઈ લપ થાય નહીં કારણ કે ગુડ ફેમિલી માંથી એટલે માઈનસ બહાર નીકળી જાય અંદર આવશે tan ઇન્વર્સ આ tan પાઈ બાય 4 માઈનસ બાર હવે tan ઇન્વર્સ અને tan બંને કેન્સલ થાય કારણ કે હવે આ પાઈ બાય 4 છે ને tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે ઈઝીલી કહી શકાય તો આ બંને કેન્સલ થઈને પાઈ બાય 4 આવ્યો આપણી પાસે ફાઇનલી આન્સર શું આવ્યો માઈનસ પાઈ બાય 4 ઓકે બાળકો માઈનસ પાઈ બાય 4 આ આપણી પાસે ફાઇનલી આન્સર આવ્યો ક્લિયર અને થોડું થોડું દાખલામાં સાઈડમાં લખવું હોય તો લખી શકાય કે ભાઈ 3 પાઈ બાય 4 છે એની બરાબર પાઈ માઈનસ પાઈ બાય 4 કર્યા એટલે કે દ્વિતીય ચરણ કર્યું અને tan કેવો છે એમાં tan ઋણ હોય tan કેવા હોય ઋણ હોય અને પાઈ બાય 4 છે હવે બિલોંગ્સ ટુ માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 એટલે પાઈ બાય 4 છે ને એવા આના વિસ્તારમાં છે અને બીજી વસ્તુ કે tan ઇન્વર્સ ની અંદર -x હોય ને ડાયરેક્ટલી માઈનસ ને બહાર કાઢી અને tan ઇન્વર્સ x થાય આ બધી ત્રણ ચાર મુદ્દા મેં લખ્યા છે એ જસ્ટ દાખલામાં લખવા જરૂરી નથી પણ તમારી માહિતી માટે છે ઓકે આ પહેલો બીજો ત્રીજો અને ચોથો ચાર મુદ્દા તમારી માહિતી માટે મેં લખ્યા છે ખ્યાલ આવી ગયો બધાને ઓકે નોટ ડાઉન કરી લો ઓકે ત્યારબાદ 18મો ક્વેશ્ચન જોઈએ ભાઈ હવે જુઓ આઉટસાઇડ tan છે અંદર sin ઇન્વર્સ પ્લસ cot ઇન્વર્સ તો આપણે આવા કંઈક ફોર્મ્યુલા જોઈ ગયા કે tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y પણ આ ફોર્મ્યુલા કોઈ જોયું નથી તો શું કરશો જો sin ઇન્વર્સ વાળી વસ્તુ tan ઇન્વર્સ માં કન્વર્ટ થઈ જાય cot ઇન્વર્સ વાળી વસ્તુ પણ tan ઇન્વર્સ માં કન્વર્ટ થઈ જાય તો પછી આપણે ફોર્મ્યુલા મૂકી શકીએ બસ આપણે હવે એ જ કરવાનું છે બરાબર હવે આ શોર્ટકટ થી પણ કન્વર્ટ થઈ શકે અને સૂત્ર દ્વારા પણ કન્વર્ટ થાય પહેલા આપણે સૂત્ર દ્વારા સમજીએ અને પછી હું તમને શોર્ટકટ થી પણ સમજાવું ઓકે લખવાની જ્યારે વાત આવશે ડિસ્ક્રિપ્ટિવ આન્સર આપવાનો થશે ત્યારે શોર્ટકટ નહીં ચાલે ત્યારે આપણે એનું વ્યવસ્થિત લખવું પડશે sin ઇન્વર્સ 3/5 તમે થીટા લઈ લ્યો તેથી sin થીટા બરાબર શું થયું 3/5 આ sin થીટા ની વેલ્યુ મને મળી ગઈ ધ્યાન રાખજો મારે જવું છે tan ઇન્વર્સ માં sin ઇન્વર્સ માંથી મારે tan ઇન્વર્સ એટલે કે tan વિધેય તરફ આગળ વધવું છે sin વિધેય મળી ગયો મને જો cos વિધેય મળી જાય ને તો sin અને cos ઉપરથી મને tan મળે કે ના મળે એટલે cos θ વર્ગમૂળમાં 1 sin સ્ક્વેર θ તો બધાને ખબર છે 1 sin સ્ક્વેર આનો વર્ગ કરો sin સ્ક્વેર નો વર્ગ કરો 3 નો સ્ક્વેર 9 5 નો સ્ક્વેર 25 લસા લઈ લો એટલે 25 માંથી 9 જઈ લો 16 વધે 16 ના છેદમાં 25 એટલે 4 ના છેદમાં 5 મને મળ્યું કોની વેલ્યુ cos θ ની વેલ્યુ મળી ઓકે તેથી tan θ શું થાય sin θ upon cos θ થાય 3/5 upon 4/5 થાય 5 કેન્સલ 3/5 મળ્યા શું મળ્યા tan θ એટલે θ શું મળ્યા મને θ ની કિંમત કેટલી મળી ભાઈ મને
tan ઇન્વર્સ 3/4 મળ્યું. ઓકે, કહેવાનો મતલબ અહીંયા થીટા ની વેલ્યુ મને sin ઇન્વર્સ 3/5 બરાબર મેં થીટા ધાર્યા હતા, તો થીટા મને કેટલા મળ્યા? tan ઇન્વર્સ 3/4. એનો મતલબ એમ થયો કે તેથી sin ઇન્વર્સ 3/5 is equal to tan ઇન્વર્સ 3/4 હું મૂકી શકું છું, કારણ કે એની બરાબર મેં થીટા લીધા. થીટા મને કેટલા મળ્યા? tan ઇન્વર્સ 3/4. તો જે sin ઇન્વર્સ 3/5 ના બદલે હું tan ઇન્વર્સ 3/4 મૂકી શકું છું. ઉપરાંત cot ઇન્વર્સ 3/2 યાદ કરો. cot ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 1/x. આપણે ત્રિકોણમિતિય પ્રતિનિધિ માટેના ફોર્મ્યુલા ભણી ગયા હતા, યાદ કરો. આવું કંઈક ભણ્યા હતા કે sin ઇન્વર્સ x હોય ને તો cosec ઇન્વર્સ 1/x થાય, cos ઇન્વર્સ x હોય તો sec ઇન્વર્સ 1/x થાય, cot ઇન્વર્સ x હોય ને તો એનું થશે tan ઇન્વર્સ 1/x. યાદ કરો, આવું ભણ્યા હતા આપણે. ઓકે, પણ આપણે તો આ ફરજિયાત આ ફોર્મ્યુલા મૂકવાનું કારણ શું? તો આપણે તો sin માંથી tan માં જવું હતું, sin માંથી cosec માં જવું નથી. તો જો cot ઇન્વર્સ x બરાબર શું થઈ જાય? tan ઇન્વર્સ 1/x. એટલે કે આને તમારે ઉલટાવી નાખવાનું. તો cot ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 1/x કરો એટલે આ શું થઈ ગયા? 2/3 થઈ જશે. ઓકે, તો આ રીતે આપણી પાસે, અને તમારે ફોર્મ્યુલા મૂકવું હોય તો મૂકી શકો છો કે ભાઈ cot ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 1/x. ઓકે, તો હવે tan sin ઇન્વર્સ 3/5 પ્લસ cot ઇન્વર્સ 3/2 એની બરાબર શું મૂકી શકાય? tan sin ઇન્વર્સ 3/5 ના બદલે તમે tan ઇન્વર્સ 3/4 મૂકી દો, cot ઇન્વર્સ 3/2 ના બદલે તમે tan ઇન્વર્સ 2/3 મૂકી દો. ચલો રેડી. તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y, એટલે હવે આપણું ફોર્મ્યુલા મૂકી શકાય tan ઇન્વર્સ x પ્લસ y છેદમાં 1 માઈનસ x ઇન્ટુ y. ચલો રેડી. યાદ કરો, tan ઇન્વર્સ આ x પ્લસ tan ઇન્વર્સ y, એટલે કે tan ઇન્વર્સ x પ્લસ y છેદમાં 1 માઈનસ x ઇન્ટુ y. હવે તમે tan અને tan ઇન્વર્સ ને દૂર કરી શકો છો, લખવા ના હોય તો ચાલે જોડે. 4 તેરી 12 લસા લઈ લ્યો તો ઉપર શું કરવું પડે? 3 તેરી 9 પ્લસ ને 4 આપવા પડે તો 4 દુ 8. લખવા હોય તો ચલો ઉપર લખી દઈએ. 3 તેરી 9, 4 2 8. 12 લસા છે, યાદ રાખજો. આ 4 તેરી 12 લસા, ઉપરના 12 લસા, નીચેના 12 લસા ઉડી ગયા તો 4 તેરી 12 1 12 માઈનસ 3 દુ 6. 9 ના 17 ના છેદમાં 6. હવે tan અને tan ઇન્વર્સ ઉડી ગયા, આન્સર આવશે 17 ના છેદમાં 6. ઓકે, ફાઇનલી આન્સર આપણી પાસે પહોંચ્યો 17 ના છેદમાં 6. ઓકે બાળકો, શું કર્યું મેં? સૌપ્રથમ sin ઇન્વર્સ પ્લસ cot ઇન્વર્સ હતા. મેં તમને કીધું કે એનું કોઈ ફોર્મ્યુલા આપણી પાસે છે નહીં. તો sin ઇન્વર્સ 3/5 છે ને થીટા કાઢી લીધા તો sin થીટા ની વેલ્યુ મળી. sin થીટા ઉપરથી આપણે cos થીટા મળી ગયા બાય ફોર્મ્યુલા. sin અને cos ઉપરથી આપણે tan મળી ગયા. તો થીટા ની વેલ્યુ tan ઇન્વર્સ 3/4 થઈ. એનો મતલબ એમ થયો કે તમે sin ઇન્વર્સ 3/5 છે એના બદલે તમે tan ઇન્વર્સ 3/4 લખી શકો છો. ઓકે, ચલો. અને cot ઇન્વર્સ x છે તો એની બરાબર tan ઇન્વર્સ 1/x થાય, એટલે કે આને ઉલટાવી નાખો, 2/3 આવી જાય. બરોબર છે. આ બંનેના બદલે આપણે tan ઇન્વર્સ 3/4 અને tan ઇન્વર્સ 2/3 લખી નાખ્યા. તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y, એટલે tan ઇન્વર્સ x પ્લસ y ના છેદમાં 1 માઈનસ xy થઈ ગયું. tan અને tan ઇન્વર્સ તો કેન્સલ થશે, સાદું રૂપ આપી આન્સર મળ્યો આપણને 17 ના છેદમાં 6. હવે આ આપણી લીગલ પ્રોસેસ છે. હવે તમને શોર્ટકટ હું સમજાવી દઉં. આટલું સાફ કરીએ તો નોટ ડાઉન કરી લીધો ખાસ. શોર્ટકટમાં શું છે? અહીંયા sin ઇન્વર્સ છે ને 3/5. આ કાટકોણ ત્રિકોણ આ રીતે ડ્રો કરવાનો. આ થીટા રાખી દો 3/5. એટલે sin નું ફોર્મ્યુલા તમે બોલો તો સામેની બાજુ છેદમાં કર્ણ.
સામેની બાજુ છેદમાં કર્ણ કરો તો સામેની બાજુ કેટલી 3 છેદમાં કર્ણ એટલે કર્ણ કેટલો 5 તો જે કાટકોણ ત્રિકોણ માટેની જે જોડી હોય તો એ જોડી અનુસાર આ 3 આ 5 તો આ કેટલા થાય 4 સ્વાભાવિક વસ્તુ છે અને આપણે જોઈએ શું sin ઇન્વર્સ નથી જોતા આપણે શું જોઈએ tan ઇન્વર્સ તો tan ઇન્વર્સ tan નો ફોર્મ્યુલા શું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સામેની 3 પાસેની 4 તો આપણે આ જ મેળવ્યું ચેક કરો મળ્યું કે નહીં તો આ રીતે તમે ગમે તે મેળવી શકો તમારી પાસે sin ઇન્વર્સ ની વેલ્યુ અનુસાર તમે કાટકોણ ત્રિકોણ બનાવી લીધો છે તમારે ગમે તે વસ્તુ જોઈએ માની લો કે sec ઇન્વર્સ જોઈએ છે sec ઇન્વર્સ કર્ણના છેદમાં પાસેની બાજુ કર્ણ 5 પાસેની બાજુ 4 કોઈ પણ વસ્તુ તમે મેળવી શકો છો બાય શોર્ટકટ રેડી કરવાનું શું તમારે પહેલા કાટકોણ ત્રિકોણ દોરો તમારી પાસે જે માહિતી છે એ માહિતીને એમાં ડ્રો કરો મતલબ કે એમાં તમે લખો sin ઇન્વર્સ છે તો સામેની બાજુ છેદમાં કર્ણ આ ઉપર છે સામેની બાજુ એટલે 3 છેદમાં કર્ણ એટલે 5 તો ઓટોમેટિકલી 4 થાય તમારે જોઈએ છે tan ઇન્વર્સ માટે તો tan ઇન્વર્સ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ 3 પાસેની બાજુ 4 એટલે કહેવાનો મતલબ અહીંયાથી એવો જ નીકળ્યો કે તેથી sin ઇન્વર્સ 3/5 બરાબર tan ઇન્વર્સ 3/4 આ ડાયરેક્ટલી થઈ ઓકે અને અહીંયા તો પછી શોર્ટકટ આ શોર્ટકટ જ છે આનાથી વધારે શોર્ટકટ કોઈ હોય નહીં cot ઇન્વર્સ 3/2 છે તો tan ઇન્વર્સ માં એક ખૂણાને તમારે ઉલટાવી નાખવાનો તો tan ઇન્વર્સ 3/3 બની જાય ચલો રેડી નોટ ડાઉન કરી લો ઓકે ત્યારબાદ MCQ જોવાના છે આપણે 19 20 21 3 MCQ છે તો cos ઇન્વર્સ cos 7/6 તો તમે જોઈ શકો છો અહીં આન્સર ડાયરેક્ટલી 7/6 પણ આપેલો છે પણ આ વિદ્યાર્થીઓ ભૂલ શું કરે cos ઇન્વર્સ cos કેન્સલ ડાયરેક્ટલી 7/6 ફાઇનલ આન્સર ઇઝ A પણ વિચારવું પડે આ 7/6 જે છે એ હકીકતમાં 7 * 30 કરો ને π/6 એટલે 30 નો ખૂણો 7 * 30 એટલે 21 એટલે 210 નો ખૂણો થાય અને cos ઇન્વર્સ નો જે વિસ્તાર છે cos ઇન્વર્સ નો વિસ્તાર શું છે 0 થી π એટલે કે 0 થી 180 નો વિસ્તાર છે તો આ 210 તો 180 થી બહાર જતા ચાલે નહીં તો શું કરવું પડે મને ભણી લીધું આપણે બધું યાદ કરો હવે તો તમને પણ આઈડિયા આવી ગયો છે 7/6 અંશ મોટો છે છેદ નાનો છે એટલે પ્લસ વાળું આવે એટલે π + π/6 થાય એકદમ શોર્ટકટ ભણી ગયા આપણે 210 નો ખૂણો થોડી બુદ્ધિ વાપરીએ અહીંયા π એટલે કે 180 છે અહીંયા π/2 અહીંયા 0 આ 3π/2 ઓકે 210 નો ખૂણો 180 માં 30 ઉમેરી દો એટલે આ 210 નો ખૂણો છે એટલે કે 7/6 અહીંયા છે યાદ રાખજો ત્રીજા ચરણમાં છે બાળકો અહીંયા ઓલ છે અહીંયા s અહીંયા t અને c તો tan અને cot અહીંયા પોઝિટિવ છે બાકી બધા નેગેટિવ છે મનમાં રાખશો ચલો cos ઇન્વર્સ cos π + π/6 તો શું કરશો અહીંયા વિધેય અહીંયા π છે વિધેય તો બદલશે જ એમાં કોઈ ચિંતા નથી વિધેય નહીં બદલે π ના cos ના cos જ રહેશે π + θ ત્રીજું ચરણ cos નેગેટિવ છે એટલા માટે આગળ આવશે માઈનસ અહીંયા આગળ માઈનસ આવશે અને હવે શું આવશે π/6 પણ યાદ કરો ભાઈ cos ઇન્વર્સ એ બેડ ફેમિલીમાંથી શેમાંથી છે cos ઇન્વર્સ બેડ ફેમિલીમાંથી છે ને એટલા માટે cos ઇન્વર્સ ની અંદર જ્યારે માઈનસ હોય ને ત્યારે પાઈ માઈનસ આપણે કરવું પડે શું કરવું પડે આ રીતે પાઈ માઈનસ cos + x કરવા પડે કેમાં કે cos ઇન્વર્સ માં cot ઇન્વર્સ માં અને sec ઇન્વર્સ માં આવું આપણે કરવું પડે ઓકે તો આ માઈનસ ને દૂર કરવા માટે પાઈ માઈનસ કરવા પડે અને cos ઇન્વર્સ અંદર જતા રહ્યા cos π/6 પાઈ માઈનસ હવે cos ઇન્વર્સ અને cos કેન્સલ થાય કારણ કે π/6 છે cos ઇન્વર્સ ના હવે વિસ્તારમાં કહેવાય કારણ કે 30 છે 0 થી 180 માં આવે તો cos ઇન્વર્સ અને cos કેન્સલ આ π/6 આવી પાઈ માઈનસ π/6 6 લસા લઈ લ્યો 6π માઈનસ પાઈ એટલે ફાઇનલી આન્સર આપણો આવશે 5π/6 તો ફાઇનલી આન્સર 5π/6 એટલે કે આપણો આન્સર આવશે B ઓકે ફરીથી સમજાવું છું cos ઇન્વર્સ cos 7π/6 30 * 7 210 cos ઇન્વર્સ ના વિસ્તારની બહાર નીકળી જાય કારણ કે વિસ્તાર છે 0 થી 180 બહાર નીકળી ગયા એટલે ક્યાં નીકળી ગયા આટલો વિસ્તાર હતો આટલા બહાર આવી ગયા છે 7π/6 તો કરવું શું પડે
પાઈ પ્લસ પાઈ બાય 6 માં આપણે કન્વર્ટ કર્યા. ત્રીજો ચરણ આવ્યો, ત્રીજા ચરણમાં કોસ ઋણ છે એટલા માટે અહીંયા આગળ માઈનસ આવી ગયા. પાઈ પ્લસ પાઈ બાય 6 પાઈ છે, વિધેય તો ના જ બદલે, cos પાઈ બાય 6 લખાય. હવે આ માઈનસ ને દૂર કરવા માટે પ્રતિવિધેય છે તો પાઈ માઈનસ કરવું પડશે કારણ કે cos ઇન્વર્સ નો આ રૂલ્સ છે. તો એ રૂલ્સ અનુસાર પાઈ માઈનસ કર્યા, cos ઇન્વર્સ અને cos કેન્સલ થયા, પાઈ બાય 6 મળ્યા. પાઈ માઈનસ પાઈ બાય 6 એટલે પાઈ બાય 6 આપણો આન્સર છે. ઓકે, ના સમજાય તો ફરીથી વિડિયો રિવાઇઝ કરી લેવો, નોટ ડાઉન કરો. ઓકે, ત્યારબાદ 20મો ક્વેશ્ચન છે sin in the bracket pi by 3 minus sin inverse minus 1/2. જો ભાઈ મને તો પહેલા અંદરથી બની ત્યાં સુધી બધું સોલ્યુશન કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું. તો આ sin આમ ના આમ છે, આ pi by 3 પણ આમ ના આમ. હું જરા વિચારું તો sin inverse ની અંદર -x હોય ને, આપણે કેમ હમણાં થોડી વાર પહેલા cos inverse -x લખ્યા હતા, પણ જો sin inverse -x હોય તો એના માઈનસ ડાયરેક્ટલી બહાર નીકળે, એમાં કોઈ પાઈ માઈનસ કરવું પડે નહીં. કેમાં ના કરવું પડે? sin inverse, tan inverse અને cosec inverse. તો આ માઈનસ ડાયરેક્ટલી બહાર નીકળે એટલે અહીંયા માઈનસ માઈનસ કેવા થઈ ગયા? પ્લસ. sin inverse 1/2. રેડી? અને આપણે બધાને ખબર છે ભાઈ કે sin inverse 1/2 ની વેલ્યુ કેટલી છે? પાઈ બાય 6 છે. યસ ઓર નો? યસ ઓર નો? sin inverse 1 pi by 2, sin inverse 1/√2 pi by 4, sin inverse 1/2 pi by 6, sin inverse √3/2 pi by 3, sin inverse 0 0. ખ્યાલ આવે છે કે નહીં? અને 1/2 એટલે sin pi by 6, sin inverse sin કેન્સલ, આન્સર આવે pi by 6. ઓકે, તો ચલો sin pi by 3 પ્લસ sin inverse 1/2 નો મતલબ થયો pi by 6. સમજાય ને? સાવ દેશી વસ્તુ તમને સમજાવ. 60 નો ખૂણો અને 30 નો, 60 વત્તા 30 એટલે 90 અને 90 એટલે પાઈ બાય 2. એટલે યાર આટલું સરળ પછી કોણ સમજાવે? sin પાઈ બાય 2 નો આન્સર શું આવે? 1. આટલું કપૂરી હતું. ઓકે, નોટ ડાઉન કરો. ચલો બાળકો, ત્યારબાદ 21મો ક્વેશ્ચન, છેલ્લો એમસીક્યુ, સ્વાધ્યાય પેપર 2 નો છેલ્લો દાખલો અને લેક્ચરનો પણ છેલ્લો દાખલો જોઈએ. tan inverse √3 minus cot inverse minus √3. જો અહીંયા પણ tan inverse √3 છે, અહીંયા પણ cot inverse √3 છે, પણ ખાલી એક માઈનસ નો ફેરફાર છે. થોડું કરીએ પ્રોસેસ, શું થાય જોઈએ. આ tan inverse √3 હું આમ નામ રાખું માઈનસ. મેં હમણાં તમને સમજાવ્યું કે આ cot inverse ની અંદર માઈનસ છે તો એને દૂર કરવા માટે તમારે આવું કંઈક કરવું પડે. pi minus cot inverse. રેડી? માઈનસ બાર કાઢે નો ડાઉટ, પણ કઈ રીતે? પાઈ માઈનસ cot inverse. હવે શું થાય? tan inverse √3 માઈનસ પાઈ માઈનસ માઈનસ પ્લસ cot inverse √3. એ ભાઈ એક નિત્ય સમ દેખાણો મને. tan inverse x plus cot inverse x બરાબર પાઈ બાય 2 દેખાણો કે ના દેખાણો? આ tan inverse x plus cot inverse x છે ને ભાઈ એક સરખા, અહીંયા પણ √3 અહીંયા પણ √3. tan inverse x plus cot inverse x એ આપણા માટે પાઈ બાય 2 થઈ ગયા માઈનસ પાઈ. અને 90 માંથી 180 જાય તો શું થાય? માઈનસ 90 વધે કે ના વધે? તો માઈનસ પાઈ બાય 2 આપણો આન્સર આવે કે ના આવે? ફાઇનલી આન્સર બી થયો કે ના થયો? ફરીથી સમજાવું છું. cot inverse minus √3 તો cot inverse minus x, cot inverse minus x નું ફોર્મ્યુલા છે પાઈ માઈનસ cot inverse x. તો એ અનુસાર પાઈ માઈનસ cot inverse x કર્યા. આ માઈનસ પાઈ માઈનસ માઈનસ પ્લસ, તો tan inverse x plus cot inverse x એટલે પાઈ બાય 2 અને પાઈ બાય 2 માઈનસ પાઈ એટલે માઈનસ પાઈ બાય 2. ફાઇનલી આન્સર બી ઓવર. નોટ ડાઉન કરો, ફરીથી મળીએ.